આ સન્માન સમારોહનું આયોજન લેવા પટેલ સન્માન સમિતિ દ્વારા કરવામાં આવેલું અને એવું કહેવામાં આવ્યું હતું કે લેવા પટેલ સમાજમાંથી જે લોકો મંત્રી સંત્રી બન્યા છે, ધારાસભ્ય બારાસભ્ય કંઈક બન્યા છે, એ બધાનું સન્માન કરવાનું છે સમાજ તરફથી. એ તો સારી બાબત છે. સમાજ તરફથી સમાજના કોઈ આગેવાનનું સન્માન થાય એ તો સારી બાબત છે, એમાં કશું જ ખોટું નથી. પણ ગુજરાતના ઇતિહાસના કદાવર નેતા કોણ? ખેડૂત નેતા બોલો તો ખેડૂત નેતા, પટેલ નેતા બોલો તો પટેલ નેતા, લેવા પટેલ નેતા બોલો તો લેવા પટેલ નેતા, ગામડાના નેતા બોલો તો ગામડાના નેતા. તમને જે લાગણી થાય, જે ભાવ આવે, એ ભાવ સાથે જેને સંબોધી શકો એવા બાપા એટલે કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, એને તમે લેવા પટેલ, કિસાન નેતા, પટેલ નેતા, ગામડાના નેતા જે કયો તે, પણ એને આજે કોઈએ યાદ ન કર્યા. કા ભાઈ? સમાજ દ્વારા આયોજન હતું કાર્યક્રમનું, સમાજના કેટલાક લોકો મંત્રી બન્યા એનું સન્માન કરવાનું જ આયોજન હતું. તો ગુજરાતના ઇતિહાસના શક્તિશાળી નેતા કે જેણે આઝાદી પછી સળંગ છેક 1952 થી ચાલી આવતી કોંગ્રેસ પાર્ટીની સરકારને 1995માં હરાવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બીજેપીની સરકાર બનાવી, એવા શક્તિશાળી અને કદાવર પાટીદાર નેતા અથવા લેવા પટેલ નેતા અથવા કિસાન નેતા, એને તો કોઈએ યાદ ન કર્યા આજના કાર્યક્રમમાં. આજે કાર્યક્રમમાં બેઠેલા મંત્રી તંત્રી શું એટલા બધા મહાન છે કે કેશુભાઈ પટેલ કરતા મોટા થઈ ગયા? તો આ સન્માન સમારોહના નામે સમાજને ગુમરાહ કરી, સમાજને હાથો બનાવી અને પોતાના રોટલા શેકવાનું ષડયંત્ર એ આ ઘટના ઉપરથી સામે આવ્યું કે સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ એને આજે કોઈએ યાદ ન કર્યા. અને એવું તો શું એમણે ખરાબ કામ કર્યું કે એને યાદ પણ ન કરવા જોઈએ?